નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર। આજે સવારે જે વિડીયો અપલોડ કર્યો જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો, એની અંદર આપણે તમામ બાબતોની ચર્ચા કરી હતી, પરંતુ એક સવાલ હજુ પણ મિત્રોને છે કે શું સ્નાતક અને અનુસ્નાતકના જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફોર્મ ભરાય છે? તો મિત્રો એના માટે સંપૂર્ણપણે ના, હાલ કોઈપણ પ્રકારના તમે સ્નાતક અને અનુસ્નાતક કરેલ છે પ્લસ બીએડ કરેલ છે તો તમારા માટે ફોર્મ ભરાતા નથી। એના હું સંપૂર્ણ તમને આગળ ચર્ચા કરીએ। આપણે એ વેબસાઇટ પર આપણે જઈએ, જાહેરાતનો તમે નમૂનો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો એની અંદર તમે અહીંયા નીચે જોશો તો અત્યારે હાલ પૂરું જે હાલની તારીખમાં એટલે કે તારીખ 9 જુલાઈ 2026ના રોજ કોના માટે ફોર્મ ચાલુ છે? તો ગુજરાત સરકારનો અહીંયા તમે 6-7નો ઠરાવ તમે જોઈ શકો છો। એમાં ક્રમ નંબર 3 કે જ્ઞાન સહાયકોની સેવાકીય વિગતો અંતર્ગત શૈક્ષણિક લાયકાત માટે આ જાહેરાત પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક એ જ ઉમેદવારો અરજી કરી શકશે। અહીંયા સ્પષ્ટપણે મિત્રો લખેલ છે કે હાલ પ્રથમ તબક્કે આ એનો પ્રથમ તબક્કો છે અને આની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે મિત્રો ટાટ દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી 2023ની અંદર અને એ ટાટ પાસ છે એ જ ઉમેદવારો આની અંદર હાલ અરજી કરી શકે છે। બાકીના ઘણા બધા મિત્રોએ અન્ય એકેડમી કે કોઈ યુટ્યુબ ચેનલ ઉપર જોયું હશે તો કે ભાઈ જ્ઞાન સહાયક યોજનાની અંદર સ્નાતક અને અનુસ્નાતક મિત્રો ફોર્મ ભરી શકશે, તો હાલ તબક્કે મિત્રો ના છે। અને આગળ આ 3 તબક્કા કેવી રીતે છે એની પણ હું તમને વાત કરું। તો એ તબક્કાની આપણે વાત કરીએ તો જે પ્રથમ તબક્કો છે જે હાલ છે એ દ્વિસ્તરીય માધ્યમિક જો અને ઉચ્ચતર માધ્યમિકને તમે ટાટ પાસ કરેલ હોય તો આ તબક્કો તમારા માટે છે। ત્યારબાદ બીજો તબક્કો આવશે, એની અંદર કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવાર હશે તો એને લેવામાં આવશે। તેમ છતાં જો જગ્યાઓ ખાલી રહેશે તો ત્યારબાદ તમને અહીંયા એપ્લિકેશન તમે કરી શકશો છેલ્લા તબક્કાની અંદર, એ પણ જગ્યાઓના આધારે। તો આપણે સીધા તમને વેબસાઇટ પર જઈએ અને વેબસાઇટ ઉપરથી જ માહિતી આપણે લઈ લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો GyanSahayak.ssgujarat.org આ વેબસાઇટ પર તમે આવશો એટલે નીચે અહીંયા તમે જોઈ શકો છો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક। આની અંદર તમે અહીંયા એની જાહેરાત, એની સૂચનાઓ, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની જે માર્ગદર્શિકા છે તે, એના સિવાય ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ, હાયર સેકન્ડરી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી પણ અહીંયા તમને જોવા મળશે। તો તમામ જગ્યાઓની પણ આપણે આગળ વાત કરીશું બીજા વિડીયોની અંદર। અને જ્ઞાન સહાયક માધ્યમિકમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા લોગિન કરો। તો જેવું તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આવું એક ડાયલોગ બોક્સ જોવા મળશે અને અહીંયા તમને કેન્ડિડેટ લોગિન માંગશે અને અહીંયા તમે તમારા ટાટનો સીટ નંબર માંગે છે અને ટાટ જે તમે પાસ કરેલ હોય એ વર્ષ તો તમે અહીંયા જોઈ શકો છો 23-24ના જ માત્ર હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે। આપણી ચેનલ પર માત્ર ને માત્ર ઓથેન્ટિક સોર્સથી અને ફેક્ટ આધારિત જ બાબતોની આપણે ચર્ચા કરીએ છીએ, ફાલતુ કોઈ બકવાસ કરતા નથી। તો આ વિડીયો તમને યુઝફુલ સાબિત થયો હશે અને આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। મળીએ એક બીજા વિડીયોની અંદર। ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।